સુરતમાં બહેનના રોકડ દાગીના પર ભાઈએ કર્યો હાથફેરો। તસ્કર મોજ શોખ માટે કરતો ચોરી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનમાંથી બહેનના ઘરેણાં તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી। આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી ભાઈ મોજ શોખ માટે ચોરી છેતરપિંડી કરવા અગાઉથી જ ટેવાયેલો હોવાનું સામે આવ્યું છે। ગત 1 જાન્યુઆરી 2025ના રોજ રાત્રિના સમયે કાપોદ્રા ખાતે આવેલી સમ્રાટ સોસાયટીની બાજુમાં અશોક વાટિકા સોસાયટી મકાન નંબર 281માં લોક ખોલી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં પડેલી લોખંડની તિજોરીમાંથી તિજોરીનો લોક તોડી તેમાં મૂકેલા રોકડા રૂપિયા 10,000 તથા સોનાનું બ્રેસલેટ જેનું વજન આશરે 1.5 તોલા જેની કિંમત 1,20,000 મળી 1,30,000ની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો। પોલીસે ફરિયાદ આધારે તપાસ કરીને ફરિયાદીના દીકરા શુભમ માંગુકિયાએ ચોરી તથા છેતરપિંડીના ગુનાઓમાં પકડાયેલા હોવાથી ઘરે આવતા તેની વર્તણૂક શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે શુભમ માંગુકિયાને ઝડપી લીધો હતો। તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। પકડાયેલો આરોપી શુભમ માંગુકિયા બેકાર જીવન જીવતો મોજ શોખ કરવા માટે અવારનવાર ઘરમાંથી નાની ચોરીઓ કરતો હતો। માતા પિતાએ અગાઉ પણ ઘરમાંથી કાઢી મૂક્યો હતો।